વડોદરામાં દવાઓને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા। આવશ્યક દવાઓમાં 1 એપ્રિલથી ભાવ વધી શકે છે। યુદ્ધની અસર દવાઓ સુધી પહોંચી છે। સર્જિકલ આઇટમના ભાવમાં પણ 15 થી 20% વધારો થઈ શકે છે। આવશ્યક દવાઓમાં 0.65% ભાવ વધારવા મંજૂરી આપી દેવામાં આવી છે। ઓલ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને કહ્યું। ઓલ ગુજરાત સર્જિકલ એસોસિએશને પણ પોતાની પ્રતિક્રિયા આપી। પ્લાસ્ટિકના ભાવ વધતા સર્જિકલ આઇટમમાં ભાવમાં પણ અસર જોવા મળી। દૈનિક 3000 સર્જરી ગુજરાતમાં થાય છે, જેમાં ડાયપર, ગ્લવ્સથી લઈને આઈવી સેટના ભાવ પણ વધ્યા છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધની જ્વાળાઓ હવે દવાઓ સુધી પહોંચી છે અને દવાઓ ક્યાંક મોંઘી થાય, સર્જિકલ આઇટમ મોંઘી થાય તેવા પ્રકારની પરિસ્થિતિ હવે ઉદ્ભવી છે। તે અંગે જે ચર્ચા કરીશું આપણી સાથે ઓલ ગુજરાત સર્જિકલ એસોસિએશનના કેતન શાહ છે અને બરોડા સર્જિકલ એસોસિએશનના ભદ્રેશભાઈ દોશી છે અને ઓલ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના અલ્પેશભાઈ પટેલ છે, તેઓ પણ પ્રમુખ છે। આપણી તમામની સાથે વાત કરીશું। કેતનભાઈ, શું પરિસ્થિતિ હાલ, કેટલો ભાવ વધ્યો છે આ યુદ્ધની પરિસ્થિતિને લઈને? હજુ પણ સ્થિતિ કંટ્રોલમાં ના આવે તો શું પછી આગળના દિવસોમાં હજુ કેટલો ભાવ વધી શકે? અત્યારે હાલની પરિસ્થિતિને જોતા સર્જિકલ દરેક પ્રોડક્ટ, કારણ કે એ પ્લાસ્ટિકને રિલેટેડ છે એટલા માટે એમાં 15 થી 20% વધારો આવેલ છે અને આવનારા સમયમાં જો કદાચ હજી ક્રૂડ અપ જશે તો 20% પણ ઉપર ભાવ વધારો થઈ શકે છે। સ્થિતિ હજુ પણ જો વળશે તો પછી આ 50% સુધી જઈ શકે? ક્યાં સુધી જઈ શકે, શું લાગે છે? હા, લગભગ 30 થી 35% જેવું બીજો વધારો આવી શકે। જો કોઈ વિકલ્પ આનો કોઈ વિકલ્પ નથી, કારણ કે પ્લાસ્ટિકના દાણા રિલેટેડ છે અને એ પ્લાસ્ટિકના દાણા ક્રૂડને રિલેટેડ છે, એટલે એનો કોઈ વિકલ્પ છે નહીં। અમારું લોકલ લેવલ પર કદાચ તકેદારી રાખવાની અમારી જવાબદારીમાં જે આવે એ છે કે કોઈ તકવાદીઓ આનો દુરુપયોગ કરીને કોઈ ખોટી લૂંટફાટ કે ગેરસમજ ના ફેલાવે, એ ખાસ અમારે ધ્યાન રાખવાની જરૂર। બાકી ભાવ વધવાનું જ્યાં સુધી છે કોઈના કંટ્રોલમાં અમારા લેવલ પર એટલે નથી કે દરેક કંપનીના સર્ક્યુલર મેસેજીસ આવી ગયા, ભાવ વધીને પણ આવી રહ્યા છે, પણ સર્ક્યુલર પણ આવ્યા કે કોઈ પણ ઓર્ડર મૂકતા પહેલા ભાવની ચોખવટ કરવી, દરેકમાં ભાવ વધી રહ્યા છે। સરકારના પૂરતા પ્રયત્નો હોય જ છે કે ભાઈ કોઈ પણ વસ્તુ કંટ્રોલમાં રહે અને એવું મિસયુઝ ન થાય કે કોઈ પણ વસ્તુ બગડે નહીં, પણ આ બધી જ વસ્તુની ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઇમ્પેક્ટ આવશે અને દવાઓ પર પણ એનું 10 થી 15% સુધીનું ભારણ આવવાની ચોક્કસ શક્યતા છે। દવાઓની સ્ટ્રીપ પણ તો એલ્યુમિનિયમથી બનતી હોય છે। એક્ઝેક્ટલી, એટલે દરેક વસ્તુ દવા બનાવવાથી લઈ અને પેકિંગ સુધીની અને જ્યાં સુધીને એને ડિસ્ટ્રીબ્યુટ કરીએ ત્યાં દરેક જગ્યાએ કંઈક ને કંઈક એવી વસ્તુઓ સંકળાયેલી છે ત્યાં ભાવ વધારાની ઇમ્પેક્ટ આવશે અને એ ઇમ્પેક્ટ અલ્ટિમેટલી કન્ઝ્યુમર પર આવશે। કોવિડ બાદ જે નવા નિયમો બન્યા, એટલે કે જો લો ક્વોલિટી કે પછી ડુપ્લિકેશન કરવામાં આવ્યું દવાઓનું કે તેને લગતી તમામ આઇટમ્સનું, તો કડક કાર્યવાહી થશે અને કડક નિયમો બન્યા પણ છે, એટલે સાવચેત રહેવાની જરૂર છે। કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ